રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જનસંપર્ક સભામાં અરજદાર અને આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી। અહેવાલ સંજય પોપટ। બેન જગાભાઈ જાપડિયા। ઘટના એ કે પ્રકાશ પ્રભાત સાવડા પાસેથી અમે વ્યાજવા લીધેલા છે પૈસા 30 લાખ અને એ પણ વિનોદ જસમત સોહાણ હાટુ લીધેલા છે। અમારી હાટુ ને એને કાંઈક એવી મૂંઝવણ હશે તો એના મામાને એવું કીધું મારા પતિને કે તમે અત્યારે મામા મને પૈસા દ્યો, મારે જરૂર છે કે એને દુકાન કરવી હશે, જે કરવું હોય તો મારા પતિને એની ઉપર દયા આવી એટલે એને અમારી જમીન મેકી અને 30 લાખ રૂપિયા અપાવ્યા કે 2-3 મહિના પૂરતા મને પૈસા આપો પછી હું તમને પાછા આપીશ। અને અત્યારે એ અમને પૈસા આપવા તૈયાર નથી અને બોલતો પણ નથી। હવે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી અને પ્રકાશ સાવડો આ જમીન પડાવવા માંગે છે કે પૈસા આપો નકર તમારો પરિવાર આજે મારો પરિવાર ભેગો છે, તમારા પરિવારને હું મારી નાખીશ। અત્યારે અમારી પાસે કઈ રહ્યું નથી, મારા છોકરાની ખોરાકી મેકાઈ ગઈ છે લોધીડા ગામના। અત્યારે હું સાલુ સરપંચ છું સાહેબ અને અમારી કોઈ મદદ કરતું નથી તો બીજા ગરીબ માણસની તો કોઈ મદદ કરે જ નહીં। તો અમને ખબર છે કે આ આપણા જેવાની નોકરી તો ગરીબ માણસ તો હું દિશા થાય। કોટડા પોલીસ સ્ટેશન ગયા અને અહીંયા હાજી ડેમ છોકરી ગયા, આ જાઓ ને કાઈ લાવો, આ એમ આરોપી હોય એવો વર્તન અમારી સાથે કર્યું। અમને કોઈ એને શાંતિથી બેહીને પૂછ્યું નથી કે તમારે શું છે, શું વાંધો છે, એ કાંઈ પૂછવું જ નહીં કે હાલો આ જાવો કાઈ લાવો એમ કરી અને વયા જાય છે। બેહારે 2 કલાક બપોર સુધી મારું પરિવાર ત્યાં બેઠેલું છે તો એમને કોઈ જવાબ દીધેલો નથી। કમિશનર સાહેબ ને એ જ કીધું આ હતું એ જ અમે કીધું છે કે અમને આમાં ન્યાય અપાવો, પ્રકાશ સાવડા પાસેથી અને આ વિનોદ જસમત બે માંથી અમને છોડાવો અને અમને આમાં ન્યાય અપાવો।